અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ વાપીમાં તેજ ગતિથી ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આ બુલેટ ટ્રેનનું પ્રોજેક્ટનું કામ પણ તેજ ગતિથી ચાલી રહ્યું છે. જો કે છેલ્લા કેટલાક સમયથી આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સ્થળ પરથી ચોરીની ઘટનાઓ વધી રહી છે. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સાઇટ પર મોડી રાત્રે કેટલાક શખ્સો ટેમ્પો સાથે પહોંચે છે અને ત્યારબાદ આ સાઇટના સિક્યુરિટી ગાર્ડને ધાકધમકી આપી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ધાડ પાડી 5 ટનથી વધુના લોખંડનું સામાન ઉઠાવી અને ટેમ્પોમાં ભરીને ફરાર થઈ જાય છે. આ મામલે વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા જ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને ગણતરીના સમયમાં જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ધાડ પાડનાર 2 આરોપીઓને દબોચી લીધા હતા અને જ્યારે 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે અને વોન્ટેડ આરોપીઓને ઝડપવા પણ તપાસ તેજ કરી છે. ડુંગરા પોલીસના હાથે ઝડપાયેલા આરોપીના નામ પર નજર કરીએ તો હેમંત સિંઘ અને અલી મહેમદ પીએમના ડ્રીમ પ્રોજેક્ટના સ્થળ પર ધાડપાડુ ગેંગના 2 સાગરીતોની આગવી ડબે પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. પોલીસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે આ ધાડપાડુ ગેંગનો મુખ્ય માસ્ટરમાઇન્ડ વિક્કી હળપતિ છે અને વિક્કી હળપતિ કોઈ અન્ય નહીં પરંતુ ભાજપ પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ પારસ હળપતિનો સગો ભાઈ હોવાનું બહાર આવ્યું છે. તો આરોપીની માતા પણ ભાજપની મહિલા કોર્પોરેટર હતી. આમ ભાજપના જ યુવા મોરચાના હોદ્દેદારના ભાઈએ જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સ્થળ પર ધાડ પાડી લાખોનો સામાન ચોર્યા હોવાનું બહાર આવતા ચકચાર મચી ગઈ છે અને રાજકારણ પણ ગરમાયું છે. પોલીસે હવે આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સ્થળ પર ધાડ પાડનાર ગેંગના માસ્ટરમાઇન્ડ વિક્કી હળપતિ સહિત અન્ય વોન્ટેડ આરોપીઓને પણ ઝડપવા તપાસ તેજ કરી છે. આરોપી હેમંત સિંઘ સમગ્ર પ્રોજેક્ટનો સિક્યુરિટી મેનેજર હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે અને જેના ધીરે સમગ્ર પ્રોજેક્ટની સુરક્ષાની જિમ્મેદારી હતી તે જ હેમંત સિંઘ આ ચોર ગેંગનું મુખ્ય માસ્ટરમાઇન્ડ વિક્કી હળપતિ સાથે મળીને ચોરીને અંજામ આપતો હતો. પીએમના ડ્રીમ પ્રોજેક્ટ એવા અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ તેજ ગતિથી પૂરું થાય તે માટે દિવસ રાત હજારો લોકો કામ કરી રહ્યા છે. જો કે આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સ્થળ પર વધતી ચોરીની ઘટનાઓને આવા ધાડપાડુના ત્રાસનો સામનો પણ કરી રહ્યા છે. જો કે હવે આ ધાડ પાડનાર ગેંગ પોલીસની ગિરફ્તમાં છે. આથી આરોપી વિક્કી હળપતિની ધરપકડ બાદ આ મામલે ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા જોવાઈ રહી છે. વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુલેટ ટ્રેનનું કામ ચાલે છે. આ બુલેટ ટ્રેનનું જ્યાં કામ ચાલે છે એની સાઇટ ઉપરથી લોખંડનો સ્ક્રેપ ચોરી કરી અને લઈ જતા હતા. એ દરમિયાન સિક્યુરિટી ગાર્ડે આ ચોરોને રોકતા સિક્યુરિટી ગાર્ડનો મોબાઈલ પડાવી અને એના અંદર જે રેકોર્ડિંગ કર્યું હતું એ ડિલીટ કરાવી એને ધમકાવી અને કુલ રૂપિયા 1,75,000નો લોખંડનો સ્ક્રેપ ચોરી કરી અને લઈ ગયેલા. જે બાબતની ફરિયાદ ડુંગરા પોલીસ સ્ટેશને આપતા ડુંગરા પોલીસે ધાડનો ગુનો રજીસ્ટર કરેલ છે. આ ગુનાના કામે ડુંગરા પોલીસે ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરેલ છે અને 2 આરોપીની ધરપકડ કરેલ છે. જે 2 આરોપીની ધરપકડ કરેલ છે એનું નામ છે અલી અહેમદ અને હેમંત સિંઘ. આ જે હેમંત સિંઘ છે એ સિક્યુરિટીનો સુપરવાઇઝર હતો. એ પણ આ ચોરો સાથે મળેલો હતો અને બધા સાથે મળી અને આ ચોરી કરતા હતા. દરમિયાન સિક્યુરિટી ગાર્ડ છે એણે આ લોકોને રોકેલા, પડકારેલા અને એને ધમકાવી, ડરાવી અને એનો મોબાઈલ લઈ અને પછી આ લોકો ધાડ કરીને ભાગી ગયેલા હતા. આ ગુનામાં જે મુખ્ય આરોપી છે, જે માણસોને મોકલીને ચોરી કરાવતો હતો, એ આરોપીનું નામ છે વિપુલ ઉર્ફે વિક્કી પ્રવીણભાઈ હળપતિ, જે અગાઉ પણ ભૂતકાળમાં ગુનાહિત હિસ્ટ્રી ધરાવે છે. એ વિસ્તારમાં એ સક્રિય છે. જેથી કરી અને પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે. બીજા પણ અન્ય આરોપીઓના નામ છે. જાવેદ ઉર્ફે તગડુ કરીને આરોપી છે, એનું પણ ફરિયાદમાં નામ છે. બીજા અજાણ્યા આરોપીઓના ફરિયાદમાં નામ છે. તમામ આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસની ટીમો અલગ અલગ બનાવેલી છે. આ આરોપીએ અગાઉ પણ આ જ પ્રકારની ચોરી આ વિસ્તારમાંથી કરેલી છે, જેની હકીકત પણ પોલીસને મળેલી છે. જે તમામ હકીકત મેળવી અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ડુંગરા પોલીસ તપાસ કરી રહી છે. તપાસમાં સર એવું પણ આવ્યું કે કરોડો રૂપિયાનો એટલે 5 કરોડનો માલ ચોર્યો છે એવું કંઈ આવ્યું છે? તપાસ દરમિયાન જે ફરિયાદ થઈ છે એ સિવાયનો પણ મુદ્દામાલ અગાઉ આ જ ચોર ટોળકીએ ચોરી કરી હોય એવું જાણવા મળેલું છે. જે બાબતે પોલીસ તપાસ કરી રહી છે. અગાઉ ચોરી કરેલો મુદ્દામાલ આરોપીએ અલગ જગ્યાએ વેચ્યો છે, જેના ખોટા બિલો પણ આરોપીએ બનાવેલા છે એવું પણ તપાસ દરમિયાન જાણવા મળેલું છે. જે બાબતની વિગતવારની પોલીસ તપાસ કરી રહી છે. વલસાડના ધારાસભ્ય ભરત પટેલ વધુ એકવાર વિવાદમાં
સપડાયા છે. ધારાસભ્ય ભરત પટેલ દ્વારા નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટ રિપેર ટેમ્પોના પોતાના અંગત કામ માટે બેફામ ઉપયોગ. પાલિકા વિસ્તારની બહાર રહેતા હોવા છતાં ધારાસભ્ય પાલિકાના વાહનો અને સ્ટ્રીટ લાઇટોનો કરી રહ્યા છે ઉપયોગ. શહેરમાં લાઇટો રિપેર થતાં અઠવાડિયાથી વીતી જાય છે, જ્યારે ધારાસભ્ય ઘરે રાતોરાત લાઇટ લાગી ગઈ 15 જેટલી નવી સ્ટ્રીટ લાઇટો. પ્રજાના પરસેવાની કમાણી અને ટેક્સના પૈસા જનતાની સુખાકારી માટે છે કે ધારાસભ્ય ભરત પટેલના અંગત જલસા માટે? એટલે વલસાડની જનતા ભલે મળતી હોય તો મરવા દેવાની, પણ ધારાસભ્યને કોઈ પણ સુખ સુવિધામાં અગવડતા નહીં પડવી જોઈએ એવું દેખાઈ રહ્યું છે. આજે વલસાડના નાગરિકો 15 દિવસ સ્ટ્રીટ લાઇટ વગર રહે છે. મોગરાવાડીની વસ્તી આશરે 50,000 વસ્તી છે. હમણાં મોગરાવાડીના ગન્નારામાં એટલું અંધારું છે, ત્યાં સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી. પણ ધારાસભ્યને તો કદાચ ખાડકું ઉભરાશે તો આ લોકો આખી ટીમ મોકલી દેશે. સ્ટ્રીટ લાઇટ બંધ થશે તો આખી ટીમ ત્યાં મોકલી દેશે. પણ સામાન્ય જનતાનું શું? એટલે જનતાએ પણ જાગવાની જરૂર છે. આજે મંદિર પાસે પાણી પણ ઉભરાઈ રહ્યું છે, ત્યાં નગરપાલિકાની ટીમ મોકલાતી નથી, અને ધારાસભ્યને કંઈ પણ અગવડતા પડે એટલે આખા નગરપાલિકાની ટીમ ત્યાં પહોંચી જશે. એટલે જ્યાં સુધી વલસાડની જનતા ભારતીય જનતા પાર્ટીના ગુણગાન જે માણસો ગાશે એ લોકોના કાન થશે, અને બાકી ધારાસભ્ય જે કહે તે પ્રમાણે જ ચાલવાનું. 5 રૂપિયા 10 રૂપિયાની બિસ્કીટ વેચવા એ લોકો શોબાજી કરવા પહોંચી જશે સ્ટેશન પર, પણ સામાન્ય જનતાને પડતી તકલીફ આવે ત્યારે કોઈ નામ લેવાનું નહીં. હા, પણ ધારાસભ્યનું કામ હોય એટલે નગરપાલિકાના દરેક કર્મચારીઓ, ભલે ધારાસભ્ય ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય, એ લોકો પહોંચી જવાનું. એટલે મારા જ હાલમાં એક મારા સગાવાળાએ નગરપાલિકાના ઉપપ્રમુખશ્રીને છેલ્લા 7 મહિના પહેલા ફોન કર્યો હતો કે જરાક અહીંયા અમે બેસીએ છીએ બધા, તો સ્ટ્રીટ લાઇટ નથી તો અગવડતા પડે છે, તો જરાક સ્ટ્રીટ લાઇટ લગાડી આપો. ત્યારે ઉપપ્રમુખશ્રીનો જવાબ હતો કે સ્ટ્રીટ લાઇટ હમણાં નગરપાલિકામાં નથી, આવશે ત્યારે લગાડીશું. એટલે મારા ખ્યાલથી કદાચ આ બધી સ્ટ્રીટ લાઇટો ધારાસભ્યના તબેલામાં, આંગણમાં બધે લાગી હોય એવું લાગી રહ્યું છે. એટલે દેખાઈ રહ્યું છે કે આ પ્રજાના ટેક્સના પૈસા લીલા લહેર કરી રહ્યા છે. જિલ્લા પંચાયત સભ્ય તરીકેની ખોટી ઓળખ આપવા અને માનસિક ત્રાસ આપવા બાબત સવિનય સહ ઉપરોક્ત વિષય અન્વયે આપ સાહેબશ્રીને જણાવવાનું છે કે વલસાડ જિલ્લાની ધરમપુર તાલુકાના આવેલ જિલ્લા પંચાયત સીટ નંબર 16 માકડબન સીટ હાલમાં જિલ્લા પંચાયત સીટના જિલ્લા પંચાયત સભ્ય તરીકે શ્રીમતી હિનાબેન નાનુભાઈ દીવા ચૂંટાઈ આવેલ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી 16 માકડબન સીટમાં આવતું ગામ તુતરખેડ, મંદિર ફળિયું, તાલુકા ધરમપુર, જિલ્લા વલસાડના રહીશ શ્રી વિપુલ કુમાર શંકરભાઈ રાઉત નામનો ત્રાહિત વ્યક્તિ પોતાની 16 માકડબન સીટના પંચાયત સભ્ય તરીકેની ઓળખ આપી માકડબન જિલ્લા પંચાયત વિસ્તારમાં આવતા તમામ ગામોના લોકોને તથા કર્મચારીઓને ધાક ધમકી આપી રોફ જમાવે છે અને પોતે જિલ્લા પંચાયત સભ્ય છે એવું વખાણ કરીને ખોટો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે. જે વિડીયો સાથે આ સામેલ છે. ઉલ્લેખનીય છે કે ભારતીય સંવિધાનના કાયદા મુજબ પોતાની ખોટી ઓળખ આપવી કાયદાકીય ગુનો બને છે અને છેલ્લા 2 મહિનાથી અમોને માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરવાનું કામ કરી ખોટા આક્ષેપો લગાવીને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જે વ્યક્તિ પોતે જ પોતાની છબી સ્વચ્છ હોય તેમ વર્તન કરી બતાવે છે, પરંતુ પોતે બિટકોઇનનો બરોબર કારોબાર કરીને લોકોના કરોડો રૂપિયાની છેતરપિંડી કરેલ છે અને તુતરખેડ ગામે 3 એકર રેવન્યુ સીર પડતર જમીન પર કબજો કરી વાડી ઊભી કરેલ છે. જે જમીન સરકારી હોય તો તાત્કાલિક આ ત્રાહિત વ્યક્તિની જરૂરી તપાસ કરી કાયદાકીય કાર્યવાહી કરવા સાહેબશ્રીને નમ્ર વિનંતી છે. આ જિલ્લા પંચાયત સભ્ય પતિ દ્વારા બીજા અનેક ગ્રામ પંચાયતના ગ્રામોનો અને આગેવાનોને પણ માનસિક ત્રાસ આપવાનું કામ કરે છે. જે સાહેબ શ્રીને વિદિત થાય આ વિસ્તારમાં આ જિલ્લા પંચાયત સભ્ય સામે ઘણો આક્રોશ છે, તો આ જિલ્લા પંચાયત સભ્યને આ વિસ્તારમાં આક્રોશનો સામનો કરવાનો વારો આવી શકે તેમ છે, તો તેના માટેની સંપૂર્ણ જવાબદારી તેમની રહેશે. તો આપ સાહેબશ્રીને જણાવવાનું છે કે આ ત્રાહિત વ્યક્તિની જરૂરી તપાસ કરી કાયદાકીય કાર્યવાહી કરવા જરૂરી છે. મારું નામ જયરામભાઈ રામાભાઈ ગાંગોડા ને માકડબન જિલ્લા પંચાયત સીટ હિનાબેન નાનુભાઈ દીવા છે અને વિપુલભાઈ રાઉત જિલ્લા પંચાયત સભ્ય નથી, તો બી એ જિલ્લા પંચાયત સમજીને અમને બધો ગુમરાહ કરે છે, ખોટી વાત લાવે છે, ખોટો વિડીયો કરે છે ને અમે ગુનિયા પંચાયતમાં કે તલાટી કે સરપંચ કે જે અમારો સભ્ય બોડી છે એ બધાને કામ કરવા દેતા નથી. હવે પોતે સમજે કે મેં જિલ્લા પંચાયત સભ્ય છું, એનું કોઈ હિનાબેન હાથે કોઈ લગ્ન નથી, કોઈ વ્યવહાર કોઈ થયેલું નથી, તો બી હવે આ લોકો આવું વિડીયો બનાવીને આવું સોશિયલ મીડિયા પર રાખે છે.
ને અનેક ધમકી આપે છે. જો અમે કામ કર્યા આગળ 5 વર્ષ પહેલા તે જોવા જાય, તે જોઈને પછી વિડીયો ખોટો ઉતારે છે. આ તૂટે ફૂટેલે એવું બધું આ વિડીયો વાયર કરે છે કે મેં જિલ્લા પંચાયત સભ્ય તરીકે આવું એ બોલે છે વિડીયોમાં. ને ITI કરે છે બધું જ. આ ગુંદિયા પંચાયતના ગામજનોને બધાને મેં જાણ કરી છે કે આ વિપુલભાઈ રાઉત જિલ્લા પંચાયત સભ્ય નથી તો બી આ વિરોધ કરે છે. તો અમે આયોજન આપવા આવેલા છે, ડીઓ સાહેબને આપેલા છે, કલેક્ટર સાહેબને આપવા આવેલા છે, જિલ્લા પંચાયત સભ્યને આપવા આવેલા છે અને તાલુકા વિકાસ અધિકારીને આપેલા છે. બધા જ અમે નકલ આપેલી છે. જિલ્લા પંચાયત સભ્ય નથી તો બી એના પર એવો કરીએ, એના પર કડક કાર્યવાહી થવું જોઈએ અને એનું જિલ્લા પંચાયત સભ્ય છે શું છે એનું ઓળખ થવું જોઈએ. એ કાના વ્યક્તિ છે, કાનૂન નહીં મળે એ થવું જોઈએ. હું જાદવ મહેન્દ્રભાઈ કાળુભાઈ ગુંદિયા એક આગેવાન તરીકે અને ગુંદિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં જે જિલ્લા પંચાયત માકડબંધ સીટના જે ચૂંટાયેલા સભ્ય છે હિનાબેન નાનુભાઈ દીવા, જેમનો પતિ છે તે વારે ગુંદિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્યોને સરપંચોને ત્રાસ આપે છે, એક માનસિક ત્રાસ આપે છે. તેના માટે અમે આજે અહીં આવેદનપત્ર માટે આવ્યા છીએ. આજે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે. કપરાડામાં તંત્રની પોલ ખુલી. પાંચવેરા અને કેલધા ગામમાં લાખોના ખર્ચે બનેલું નવું ગરનાળું પહેલા જ ભારે વરસાદમાં ધોવાયું. નવનિર્મિત ગરનાળામાં ગાબડા પડતા સ્થાનિક આદિવાસી લોકોની અવરજવર ખોરવાઈ. ચોમાસાની શરૂઆતમાં જ તંત્ર દ્વારા લાખોના ખર્ચે કરવામાં આવેલા વિકાસના કામોના છોતરી નીકળ્યા ગયા છે. વલસાડ જિલ્લાના છેવાડાના અને અંતરિયાળ આદિવાસી વિસ્તાર ગણાતા કપરાડા તાલુકાના પાંચવેરા અને કેલધા ગામમાંથી સરકારી કામગીરીની બેદરકારી સામે આવી છે. અહીં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલું નવું નાળું પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયું છે, જેના કારણે સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વલસાડના કપરાડા તાલુકાના અંતરિયાળ આદિવાસી ગામ એવા પાંચવેરા અને કેલધા ફળિયામાં વધુ વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે લાખોના ખર્ચે એક નવું ગરનાળું બનાવવામાં આવ્યું હતું. તંત્રનો દાવો હતો કે આ નાળાથી સ્થાનિકોને ચોમાસામાં પડતી મુશ્કેલીઓનો અંત આવશે, પરંતુ તંત્રના આ દાવાઓ પાણીમાં ધોવાઈ ગયા છે. ભારે વરસાદ પડતાની સાથે જ નવનિર્મિત ગરનાળાની વચ્ચે મોટા ખાડા પડી ગયા છે. આ કામગીરી કેટલી નબળી ગુણવત્તાની હશે તે આ દ્રશ્યો પરથી સાબિત થાય છે. ગરનાળામાં ગાબડા પડી જતા વાહન ચાલકો તો ઠીક, પરંતુ રાહદારીઓ અને સ્થાનિક આદિવાસી લોકોને પણ હવે અહીંથી આવવા જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લાખો રૂપિયાના ખર્ચે બનેલું નાળું પહેલા જ વરસાદમાં ક્ષતિગ્રસ્ત થતાં હવે સ્થાનિક લોકોમાં તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે ભારે રોષ જોવા મળી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા આ નાળાનું સમારકામ ક્યારે કરવામાં આવે છે.